ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 9 વિકલ સમીકરણમાં MCQs ફોર ગુજસેટ એન્ડ ગુજરાત બોર્ડ જોઈશું. પહેલું MCQ, લંબાકી વલય x² - y² = a². સમુદાયનું વિકલ સમીકરણ ખાલી જગ્યા છે. ઓકે, તો આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા કે જેટલા સ્વેર અચળ હોય એટલી વાર આપણે વિકલન કરવું પડે અને એ સ્વેર અચળને દૂર કરવા પડે. તો બે સ્વેર અચળ હોય તો કક્ષા વિકલ સમીકરણની 2 આવે. એક સ્વેર અચળ હોય તો વિકલ સમીકરણની કક્ષા 2 આવશે. તો પહેલા MCQમાં સ્વેર અચળ a², પણ સંખ્યા એક જ ગણવાની છે, બરાબર? એટલે વિકલ સમીકરણની કક્ષા શું આવશે? 1, બરાબર છે? એટલે આ જવાબ આમાં આવવાનો નથી, બી જવાબ પણ આવવાનો નથી. તો આ બેમાંથી એક જવાબ હશે. ઓકે, તો x² - y² = a². બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા 2x - 2y dy/dx = a² કોન્સ્ટન્ટ છે, એનું વિકલન 0 આવશે. માટે x = y dy/dx, બરાબર છે? માટે x = y y1, રાઈટ? ઓકે, તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે, રાઈટ? ઓકે, બીજો MCQ, ઉગમ બિંદુમાંથી પસાર થતી અને જેનો ઢાળ સ્મોલ m હોય એવી રેખાનું વિકલ સમીકરણ ખાલી જગ્યા છે. ઓકે, તો આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં તમને વક્ર સમીકરણ લખતા આવડવું જોઈએ. તો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને જે રેખાનો ઢાળ સ્મોલ m હોય એવી રેખાનું સમીકરણ y = mx. તો એને હું નંબર 1 આપું છું, જ્યાં m સ્વેર અચળ છે, બરાબર છે? અહીંયા પણ આપણે ઓપ્શન આમાંથી જોવાના છે. એક સ્વેર અચળ છે એટલે વિકલ સમીકરણની કક્ષા એક જ આવવાની છે, બરાબર? તો બીજા MCQમાં પણ આ બે જવાબ તો આવવાના જ નથી, આ બેમાંથી એક જવાબ હોઈ શકે. ઓકે, ચાલો હવે એકની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy/dx = n × 1. માટે dy/dx = y/x, બરાબર છે? જે સ્વેર અચળ છે એનો આપણે લોપ કરવાનો છે. તો નંબર 1 પરથી m ની કિંમત y/x મૂકી દઈશું. ક્લિયર? ઓકે, તો આને શું વાંચી શકાય? આ x સામે જશે, x y1 = y, that is x y1 - y = 0, બરાબર છે? તો બીજા MCQમાં ઓપ્શન ડી એ તમારો આન્સર થવાનો છે. ખ્યાલ આવે છે? ઓકે, ત્રીજો MCQ, ઉગમ બિંદુમાંથી પસાર ન થતી હોય અને જેનો ઢાળ સ્મોલ m હોય એવી રેખાનું વિકલ સમીકરણ ખાલી જગ્યા છે. તો આ પણ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે. તો એમાં તમારો વક્ર કયો આવશે? y = mx + c. અને નંબર 1 કહીશું તો તમે જોઈ શકો છો કે જ્યાં m અને c બે સ્વેર અચળો છે, બરાબર? બે સ્વેર અચળ છે એટલે આપણે નંબર 1 નું 2 વખત વારાફરતી વિકલન કરવું પડશે. તો વિકલ સમીકરણની કક્ષા 2 આવવાની છે. તો ઓપ્શન 3 માટે પણ આપણે આમાંથી જ ઓપ્શનમાંથી જવાબ આવવાનો છે. તો ઓપ્શન 3 માટે તમે જોઈ શકો છો કે આ y1 વાળા જવાબ આવવાના નથી. ઓપ્શન A કે ઓપ્શન B માંથી જવાબ હશે. સામા 3 માટેની વાત કરું છું, બરાબર છે? ઓકે, ચાલો તો એકની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરીએ તો dy/dx = m × 1 પ્લસ c નું વિકલિત 0 થશે, રાઈટ? માટે d²y/dx². તો m નું વિકલિત 0 થશે. સમજાય છે? ઓટોમેટિક સ્વેર અચળનો લોપ થઈ જ જાય છે. ખ્યાલ આવે છે? ઓકે, તો આને શું કહેવાશે? ધેટ ઇઝ y2 = 0. d²y/dx² ને y2 પણ કહેવાય છે, બરાબર? તો ઓપ્શન A એ તમારો આન્સર થશે. ખ્યાલ આવે છે? ઓકે,
ચાલો ચોથું, સમતલમાં આવેલી 7 ઢાળવાળી અને તમામ રેખાઓના સમુદાયના વિકલ સમીકરણની કક્ષા ખાલી જગ્યા છે. તો ચોથા એમસીક્યુમાં આ જે y = mx + c છે એમાં આપણે m ની કિંમત 7 મૂકી દઈએ તો y = 7x + c. અહીંયા સ્ક્વેર અચળ એક જ છે માટે dy/dx = 7 * 1 થશે. સમજાય છે? ઓકે ચાલો. તો સ્ક્વેર અચળ તો એક જ છે જ્યાં સ્ક્વેર અચળ c છે તો એનો તો ઓટોમેટિક લોપ થઈ જ જાય છે. ખ્યાલ આવે છે? ઓકે. તો કક્ષા કેટલી થશે? કક્ષા 1 થશે. બરાબર. હવે ચોથા એમસીક્યુમાં તમે આ સ્ટેપ ન કરો તોય ચાલે. અહીંથી જ ખ્યાલ આવે છે કે સ્ક્વેર અચળ 1 છે, એક જ વાર વિકલન કરવાનું છે એટલે વિકલ સમય કક્ષા 1 જ આવવાની છે. સમજાય છે? ઓકે લખો. પાંચમું એમસીક્યુ, રેખા ax + by + 5 = 0 જ્યાં a² + b² is not equal to 0 નું વિકલ સમીકરણ ખાલી જગ્યા છે. જ્યાં a અને b સ્ક્વેર અચળો છે તો બે સ્ક્વેર અચળ છે. બરાબર. એટલે બે વાર વિકલન કરવું પડશે એટલે વિકલ સમીકરણ કક્ષા 2 આવવાની છે. બરાબર. તો અહીંયા 3 ઓપ્શનમાં y2 આપેલું છે એટલે એટલું ખબર પડે કે ઓપ્શન ડી જવાબ આમાં આવવાનો નથી. તો આ 3 માંથી એક જવાબ હોઈ શકે. સમજાય છે? ઓકે. તો રેખા લખો ax + by + 5 = 0 a * 1 + b * dy/dx + 0 = 0. બરાબર. બે વખત x સાપેક્ષે વિકલન કરી દીધું છે. ચલો માટે ફરી પાછું x સાપેક્ષે વિકલન કરશું 0 + b * d2y/dx² + dy/dx * 0 = 0. રાઈટ. માટે b * d2y/dx² = 0. that is b2y upon dx² = 0 y2 કહેવાશે. બરાબર છે. આપણને આપ્યું છે a² + b² is not equal to 0. b not equal to 0 લઈ લઈએ છે. 0 પણ કોઈ પણ સંખ્યા કઈ છે not equal to 0 તો આપણને આ મળી જાય છે. તો b not equal to 0 લઈશું તો આપણને d2y/dx² = 0 મળે છે. રાઈટ. તો ઓપ્શન એ તમારો આન્સર થશે. હવે છઠ્ઠા એમસીક્યુમાં પણ ઓપ્શન આ 4 માંથી જ આ 4 જ આપેલા છે એમાંથી જ કોઈ એક જવાબ આવવાનો છે છઠ્ઠા એમસીક્યુ માટે પણ. તો નીચેનામાંથી ખાલી જગ્યા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ y = c1 e⁻x + c2 e⁻−x છે. તો અહીંયા પણ દીકરાઓ જો કે આપણી પાસે બે સ્ક્વેર અચળ છે c1 અને c2 એ બે સ્ક્વેર અચળ છે એટલે વિકલ સમીકરણની કક્ષા આપણને 2 જ મળવાની છે એમ આપણને ખબર પડ્યા કરે છે. બરાબર છે? ઓકે. છઠ્ઠું એમસીક્યુ, તો y = c1 e⁻x + c2 e⁻−x. તો આને આપણે નંબર 1 આપીશું. બેવ બાજુ x સાપેક્ષે વિકલન કરીએ તો માટે y1 કે dy/dx જે લખવું હોય તે = c1 કોન્સ્ટન્ટ e⁻x નું e⁻x + c2 કોન્સ્ટન્ટ e⁻−x નું -e⁻−x. બરાબર છે. તો આને આપણે નંબર 2 આપીશું. બે સ્ક્વેર છે, બે વાર વિકલન કરવાનું છે. ચાલો પાછા બંને બાજુ x સાપેક્ષે વિકલન કરીએ. c1 કોન્સ્ટન્ટ e⁻x નું e⁻x -c2 કોન્સ્ટન્ટ e⁻−x નું -e⁻−x. બરાબર છે. એટલે c1 e⁻x + c2 e⁻−x મળે છે. તો આ જે ટર્મ્સ છે એને આપણે શું કહીશું? y કહીશું. આ તમે જોઈ શકો છો કે આ ટર્મ્સ એ y છે. રાઈટ. તો આપણને છઠ્ઠા એમસીક્યુમાં શું મળી જાય છે જવાબ? y2 = y, that is y2 - y = 0. રાઈટ. તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. ઓકે લખો. ચાલો સાતમું એમસીક્યુ, નીચેનામાંથી ખાલી જગ્યા વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ
y ઇઝ ઇક્વલ ટુ x છે. તો આપણે આગળ કેવા સમજીએ કે વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા 0 આવશે. બરાબર છે? ઓકે. એટલે વિકલ સમીકરણ કઈ કક્ષાનું હશે મને અત્યારે વિશિષ્ટ ઉકેલ પરથી ખબર પડતી નથી. તો ઓપ્શન એ વાંચો d2y/dx² -x² dy/dx વત્તા xy તો ઇઝ ઇક્વલ ટુ x આપેલું છે. એટલે ઓપ્શન સી માં આ ટર્મ્સ ડાબી બાજુ સેમ છે, જમણી બાજુ શું આપેલું છે? 0. ઓપ્શન બી અને ડી નો અભ્યાસ કરો તો ડાબી બાજુનું ટર્મ સેમ છે, જમણી બાજુ ઓપ્શન બી માં x છે અને ઓપ્શન ડી માં જમણી બાજુ 0 છે. બરાબર? તો આપણે કોઈ પણ ઓપ્શન એ અને ઓપ્શન સી માંથી હું LHS લઈ લઉં છું. ચેક કરીએ y = x આપેલું છે એટલે dy/dx 1 મળવાનું છે. ઓકે. અને d2y/dx² તો કોન્સ્ટન્ટ નું વિકલ ઇઝ 0. ચાલો આ 0 થઈ ગયું. -x² * 1 વત્તા x * x તો -x² વત્તા x² ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ RHS થશે. એટલે ઓપ્શન સી દેખાય છે. ઓપ્શન સી એ તમારો આન્સર છે. બરાબર? આ આન્સર થઈ ગયો. એટલે બી ને ડી ને આપણે ચેક કરી જોવાની જરૂર નથી. ઓકે. 8મો MCQ વિકલ સમીકરણ dy/dx ઇઝ ઇક્વલ ટુ e⁻x + y નો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા થશે. ઓપ્શન એ e⁻x + e⁻−y ઇઝ ઇક્વલ ટુ c. ઓપ્શન બી e⁻x + e⁻y ઇઝ ઇક્વલ ટુ c. ઓપ્શન સી e⁻x વત્તા e⁻y ઇઝ ઇક્વલ ટુ c. અને ઓપ્શન ડી e⁻x વત્તા e⁻−y ઇઝ ઇક્વલ ટુ c. રાઈટ? તો જે વિકલ સમીકરણ આપ્યું છે તે લખીએ dy/dx ઇઝ ઇક્વલ ટુ e⁻x + y. તો આને આમ લખી શકાય e⁻x * e⁻y. બરાબર? હવે કક્ષા 1 અને પરિમાણ 1 તો આપણી પાસે 3 મેથડ છે એને સોલ્વ કરવા માટેની. પહેલી વિયોજનીય ચલની. બરાબર છે? તો dy/dx મને શું મળે છે? e⁻x * e⁻y. તો પહેલા હું ચેક કરી જાઉં છું કે x અને y નું વિયોજન થાય છે કે નથી. તો તમે જોઈ શકો છો કે x અને y નું વિયોજન થઈ જાય છે. રાઈટ? માટે ઇન્ટિગ્રેશન e⁻y dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન e⁻x dx. ચાલો તો e⁻y upon -1 ઇઝ ઇક્વલ ટુ e⁻x. ઓકે. હવે MCQ માં હોય તો અત્યારે ડાયરેક્ટ c લખતી નથી. બરાબર છે? હું લખું છું c'. હવે આપણે ઓપ્શન પ્રમાણે એડજસ્ટ કરીશું તો પછી c' ને c માં ફેરવીશું. તો એને શું વંચાય છે? -e⁻y ઇઝ ઇક્વલ ટુ e⁻x + c'. બરાબર છે? તો આને શું વાંચી શકાય? e⁻x વત્તા e⁻y ઇઝ ઇક્વલ ટુ -c'. તો પહેલા આપણે જોઈ લઈએ છે કે e⁻x વત્તા e⁻y આવી જાય છે એટલે મને સમજાય છે કે અહીંયા જે -c' છે એને મારે c કહી દેવાનું છે. ખ્યાલ આવે છે? ઓકે. અને બીજું આમ પણ વાંચી શકું -e⁻y ઇઝ ઇક્વલ ટુ c'. બરાબર? બંને ટર્મ્સ માઇનસ હોય એવું એક પણ ફોર્મ આપણને આપેલું નથી. રાઈટ? ઓકે. તો તમે જોઈ શકો છો કે -c' ને હું c લઈ લઉં છું તો -c' ને આપણે c લખીએ તો e⁻x વત્તા e⁻y ઇઝ ઇક્વલ ટુ આપણને c મળી જાય છે. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. સમજાય છે? ઓકે. તો MCQ માં ચેપ્ટર 9 માં ખાસ કાળજી રાખવાની છે કે વ્યાપક ઉકેલ શોધવાનો હોય તો સ્વૈર અચળ ઓપ્શનમાં જે આપ્યું એના સિવાયનો પસંદ કરો ને પછી જવાબ જોતા જાઓ અને તે પ્રમાણે પછી એડજસ્ટ કરી દો. તો -c ને આપણે c કીધું. ઓપ્શન એ આન્સર આવી જાય છે. ઓકે. 9મો MCQ dx/dy ઇઝ ઇક્વલ ટુ h(x/y) પ્રકારના સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા આદેશ દ્વારા મેળવી શકાય. ઓપ્શન એ y = vx, ઓપ્શન બી v = yx, ઓપ્શન સી x = vy ને ઓપ્શન ડી x = v. તો x/y એ આપણે v લઈ લઈએ તો x = v of y. તો ઓપ્શન સી એ આપણો આન્સર થવાનો છે. બરાબર છે? 10મો MCQ નીચેનામાંથી ખાલી જગ્યા વિકલ સમીકરણ સમપરિમાણ વિધેય છે. 4 ઓપ્શન તમને આપી દીધા છે એના પરથી મેં ડિવાઇડ શોધા કરતા બનાવી દીધું છે. તો આ પ્રમાણે લખાય છે. ઓકે. હવે તમને એટલું નોલેજ હોવું જોઈએ કે f of x, y is equal to x raised to 0
phi of y by x. જો તમે ડિરાઇવેટિવ એક્સપ્રેશન કરતા બનાવો તો તમને ફોર્મ phi of y by x નું મળવું જોઈએ ને x ની ઘાત કેટલી મળવી જોઈએ? શૂન્ય. બરાબર? જો આમ થાય તો એ શું કહેવાય? શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. માટે આપેલ સમીકરણ એ સમપરિમાણ વિકલ સમીકરણની રીત સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું કહેવાશે અને એને આપણે એ રીતથી સોલ્વ કરવું પડશે. અહીંયા આપણને ચાર સમીકરણમાંથી કયું વિકલ સમીકરણ સમપરિમાણ છે એવું આપણને પૂછેલું છે. ઓકે, તો બીજી ભાષામાં કહીએ તો y ભાગ્યા x is equal to v, which implies y is equal to v of x. બરાબર છે? ઓકે, ચલો આમાંથી આપણે x કોમન કરી નાખીએ અંશમાંથી અને હું છેદમાંથી x કોમન કરું તો અંશમાં શું વંચાય? y ભાગ્યા x વત્તા 2 વત્તા 4/x આવવાનું. ચલો છેદમાં x કોમન કરો તો 4 પ્લસ 6 ઇન્ટુ y ભાગ્યા x પ્લસ 5/x આવવાનું છે. બરાબર છે? મને તો અહીંથી જ ખ્યાલ આવી જાય છે કે 4 અને 5 કોન્સ્ટન્ટ ટર્મ છે એટલે આ સમપરિમાણ વિધેય થવાનું નથી. બરાબર? x કેન્સલ તો x ની શૂન્ય ઘાત આવી જાય છે પણ તમને અહીંયા phi of y by x નું ફોર્મ મળતું નથી. સમજાય છે? ઓકે, ચાલો હવે અહીંયા જો કે x ની એક ઘાત છે અને y ની એક ઘાત છે, છેદમાં x ક્યુબ છે અને y ક્યુબ છે એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો કે સમપરિમાણ વિધેય બનવાનું જ નથી કે સમપરિમાણ વિકલ સમીકરણ થાય. ઓકે, ત્રીજામાં x ની 3 ઘાત છે, y ની 2 ઘાત છે, x ની એક ઘાત ને y ની એક ઘાત. બરાબર? તમે x કોમન કરો તો છેદમાં y ભાગ્યા x આવશે પણ ઉપર તમે x ક્યુબ કોમન કરશો. બરાબર છે? તો -x ક્યુબ 1 + 2 y સ્ક્વેર અપોન x ક્યુબ અને છેદમાંથી તમે x કોમન કરો તો 2 * y by x થાય. અહીંયા તમને y સ્ક્વેર મળે છે અપોન y ક્યુબ મળે છે એટલે આ પણ અને બીજું કે x ની ઘાત શૂન્ય મળતી નથી. બરાબર છે? x ની 2 ઘાત થવાની છે એટલે આ પણ સમપરિમાણ વિધેય નથી. ઓપ્શન ડી જો તો y ની 2 ઘાત, x ની 2 ઘાત, y ની 2 ઘાત, x ની 1 ઘાત, y ની 1 ઘાત છે. બરાબર? ઓકે, તમે અંશમાંથી x² કોમન કરશો તો શું આવશે? -y by x નો હોલ સ્ક્વેર અપોન x² કોમન કરો તો 1 - y by x y by x હોલ સ્ક્વેર થશે. બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે dy by dx = x⁻0 phi of y by x નું ફોર્મ મને મળી જાય છે. ખ્યાલ આવે છે? ઓકે, તો ઓપ્શન ડી એ આપણો આન્સર થશે. સમજાય છે? હવે પરીક્ષામાં આ એમસીક્યુ કરવું હોય તો આટલા સ્ટેપ પણ મૂકવાની જરૂર નથી. ફટાફટ અહીંથી ચેક કરો. આ ટર્મ્સથી જ મને ખબર પડી જાય છે કે સમપરિમાણ વિધેય નથી. અહીંયા x ની 1 ઘાત, y ની 1 ઘાત, આ 3 ઘાત નથી એમ ખ્યાલ આવી જાય. અહીંયા x ની 3 ઘાત, y ની 2 ઘાત, તમારે આગળ જોવાનું રહેતું જ નથી. તમને આટલા પરથી જ ખ્યાલ આવી જાય. અહીંયા y ની 2 ઘાત છે, x ની 2 ઘાત, y ની 2 ઘાત, x ની 1 ઘાત, y ની 1 ઘાત, y ની કિંમત 2x તો x ની 2 ઘાત મળી જ જવાની છે. બરાબર છે? અથવા તમે x² કોમન કરો તો તમે જો કે y by x અહીંયા y² x that is y by x નો હોલ સ્ક્વેર આવવાનો જ છે. ખ્યાલ આવે છે? એટલે આ રીતે ચેક કરી લેવાનું. y ની 2 ઘાત, x ની 2 ઘાત છે, x ની 1 ઘાત ને y ની 1 ઘાત આપી એટલે એડજસ્ટ થઈ જવાનું છે. x² કોમન જવાનો જ છે એટલે y by x નું ફોર્મ આવવાનું જ છે એમ ખ્યાલ આવી જાય. બરાબર છે? ઓકે, તો આ તમારો આન્સર થશે. આ બધા લાંબા સ્ટેપ કરવાની જરૂર નથી. ઓકે, લખો.